મહુવા તાલુકાના બિલડી ગામે શીતલાઈ પ્લોટ વિસ્તારમાં ભરાયા પાણી. શીતલા પ્લોટ વિસ્તારમાં રહે હાણાકી વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી. અવિરત વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. શીતલાઈ પ્લોટ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી એકને એક જ પરિસ્થિતિ. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં હજી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. મહુવા પંથકમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહુવા તાલુકાના બિલડી ગામના નીચાણવાળા વિસ્તારમાં એવા શીતળા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાતા ત્યાંના રહીશો મુશ્કેલીમાં. સ્થાનિક રહીશોને એક જ માંગ છે, વહેલામાં વહેલી તથા અહીં પાણીનો નિકાલ કરવામાં આવે અને નવી શાળા બનાવવામાં આવે છે. તેને પણ વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ બનાવે નહીં તો અહીં વારંવાર સ્કૂલમાં પાણી ભરાશે, મોટી દુર્ઘટના સર્જાશે. તો તેનો જવાબદાર કોણ રહેશે? તેવા ગ્રામજનોના આક્ષેપો છે. અહેવાલ સુલતાન ખાન પઠાણ રિપોર્ટ, ઇદ્રીશ કુરેશી, મહુવા. મારો હોદ્દો તલાટી કમ મંત્રી છે. અહીંયા ઇન્ચાર્જ તલાટી તરીકે છું. હાલ અમૃતવેલ તલાટી છું મેન તરીકે, અને મારું નામ ડાભીલાલજી છે. હવે હાલ અહીંયા બિલડી ગામે પાણીના પ્રશ્ન લઈને સ્થળ મુલાકાતે આવેલ છું. હાલ જે પ્રશ્નનો છે, પાણીનો પ્રશ્ન, ત્યાં પાળો તૂટી ગયેલ છે, એટલે પાણી મોટા ભાગનું ઉપર ઓસમાલી જે આવે છે, અને આ 4 થી 5 ફૂટ નીચાણવાળો હોય એટલે વારેવાર પાણી ભરાય છે. પણ હાલ પૂરતી પાણીનો નિકાલ થઈ રહ્યો છે, અને અગાઉ આપણે વડી કચેરીએ આ જાણ કરેલી છે, અને ફરીથી આપણે જાણ કરીને આનો યોગ્ય નિકાલ થાય તેવી આપણે કાર્યવાહી કરીશું. મારું નામ ધુંધળવા શાંતિભાઈ. હું આ હેરીમાં 4 નંબરના પ્લોટમાં રહું છું, અને આ પાણીનો પ્રશ્ન 12 વર્ષથી ઈનો પ્રશ્ન છે. દર વર્ષે અમે રજૂઆત કરવા જઈએ, બોલેરા ભરીને હોય તેને જઈએ, પ્રાંત અધિકારી પાસે, કલેક્ટર પાસે કે ટીડીઓ સાહેબ પાસે. એ આવે, જોઈ જાય, ફોટા પાડીને વયા જાય, પણ આ પાણીના પ્રશ્નનો સોલ્વ થતો નથી. અને અમે માઇન 1.5 પેઢી સુધી અમે કામી, 1.5 પેઢી એટલે હું અને મારો છોકરો, અમે બાપ દીકરો અડધી જિંદગી કામી, ત્યારે મકાન થાય. હવે અમારે અત્યારે મકાન બુડી જાય, પડવું થઈ જાય, અમારે શું કરવાનું? અને આ 3 ધારાસભ્યો બદલી ગયા, 3 સરપંચ બદલી ગયા, 3 તલાટી બદલી ગયા, અને બધાને અમે રજૂઆત કરેલી છે, છતાંય આ પાણીના પ્રશ્નનો સોલ્વ થયો નથી. મારું નામ સોહાણ ભાવેશભાઈ છે. આ પાણીના હિસાબે ગામના બાળકો 4 મહિના સુધી શિક્ષણ પર નહીં લઈ શકતા. 4 મહિના વીએ જાય અને પાણી યથાવત રહે, એના કારણે સ્કૂલ પણ બંધ રહે છે. અને અહીંયા આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પ્રાથમિક શાળા પણ આવેલી છે, અને નાના 1 થી 3 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. એ 4 મહિના સુધી અહીંયા અમારા પ્લોટની અંદર સ્કૂલ છે, ત્યાં શિક્ષણ પણ લઈ નહીં શકતા. તો અમારી બધા ગામજનોની અથવા પ્લોટ વિસ્તારની બધાની રજૂઆત છે કે તમે સ્કૂલ બાબતે, બાળકોનું શિક્ષણ ન બગડે એ બાબતે ગમે તંત્ર વ્યવસ્થા કરાવો. જય હિન્દ, જય ભારત.